આપણે બધા જાણીએ છીએ કે જ્યારે અમુક લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમ કહેલું કે તમે અમારો ધર્મ સ્વીકારો, ખ્રિસ્તીઓએ કહેલું કે ખ્રિસ્તી બનો, મુસલમાનોએ કહેલું કે મુસ્લિમ બનો, પણ બાબા સાહેબ બહુ વિચક્ષણ હતા. એમને ખ્યાલ આવ્યો કે આ ભારતને, હિન્દુ સમાજને, હિન્દુસ્તાનને નબળો પાડવા માટે, દેશની એકતા અખંડિતતા તોડવા માટે આ લોકો મને ધર્માંતર કરવાનું કહે છે. આ હતા આપણા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, જે ઇતિહાસને પોતાની સગવડતા મુજબ તોડી મરોડીને રજૂ કરી રહ્યા છે. પોતાના રાજકારણના રોટલા શેકવા અને હિન્દુવાદી છબીને મજબૂત બનાવવા માટે કાંઈ પણ બોલી દેવું જાણે આ રાજકારણીઓની આદત બની ગઈ હોય એવું લાગે છે. એક તો આપણે ઇતિહાસને વાંચવો નહીં, અને બીજા જે કે એમાં પોતાનું ઉમેરી દેવાનું ને સ્ટેજ પર જઈને ધાબડી દેવાનું. નીતિન કાકા થોડી તો શરમ આવે કે નહીં? પહેલા ચાલો જાણીએ કે જાહેર મંચ પરથી નીતિન પટેલે શું ભાંગરો વાટ્યો છે. જે બંધારણના ઘડવૈયા, સ્વાતંત્ર્યવીર, અતિ બુદ્ધિશાળી, એમને આજે વારંવાર યાદ કરીએ છીએ. અહીંયા એમનો સુંદર ફોટોગ્રાફ પણ મૂક્યો અને આપણે દીપ પ્રગટાવ્યો. રવિદાસ મહારાજશ્રીના પણ ફોટા આગળ દીપ પ્રગટાવ્યું. આપણા બધાને શું કરવા યાદ કરીએ? તમને બધાનું કહું તો આપણા દેશમાં અંગ્રેજો હતા ત્યારથી ઘટાડ પ્રવૃત્તિ હિન્દુઓને, આદિવાસીઓને, ગરીબોને, અછાત વર્ગને પોષલાવી, પોતાવી, નાની મોટી મદદ આપી અને એમને ખ્રિસ્તી બનાવવાનું 100-125 વર્ષ પહેલા આપણે જ્યારે ગુલામ હતા ત્યારે અંગ્રેજોએ, ખ્રિસ્તી પાદરીઓએ એ કામ શરૂ કરેલું. પરંતુ આપણે સદભાગી છીએ કે આપણને પૂજ્ય ગોવિંદાજી જેવા સંત પ્રાપ્ત થયા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાન નેતા, મહાન દેશભક્ત પ્રાપ્ત થયા. આજે તમને મને ખબર જ છે, પણ નવી પેઢીને મારે ખાસ કહેવું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યારે બહુ દુઃખી હતા. હિન્દુ ધર્મના જે કુરિવાજ, જે આભણ છે એનાથી બહુ દુઃખી હતા. એ વખતે આપણા વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બેરિસ્ટર બનાવવા માટે પરદેશ મોકલ્યા. ખૂબ ભણ્યા અને ભણી ગણીને વિદ્વાન થઈ, બેરિસ્ટર થઈ ભારતમાં પાછા આવ્યા. જો એ વખતે બાબા સાહેબે ઈચ્છ્યું હોત એ જમાનામાં લાખો રૂપિયાની ફી કોર્ટમાં કેસ કરવાની એમને મળી શકત, કારણ કે બધા વિદ્વાન અને બેરિસ્ટર હતા. પણ એમને પૈસાને પસંદ ના કર્યા. એમને દેશ સેવાને, દલિત સેવાને, અનુસૂચિત જાતિ સેવાને, ગરીબોની સેવાને પસંદ કરી. અને મને ખ્યાલ છે, આપણે બધા જાણીએ છીએ કે જ્યારે અમુક લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમ કહેલું કે તમે અમારો ધર્મ સ્વીકારો, ખ્રિસ્તીઓએ કહેલું કે ખ્રિસ્તી બનો, મુસલમાનોએ કહેલું કે મુસ્લિમ બનો, પણ બાબા સાહેબ બહુ વિચક્ષણ હતા. એમને ખ્યાલ આવ્યો કે આ ભારતને, હિન્દુ સમાજને, હિન્દુસ્તાનને નબળો પાડવા માટે, દેશની એકતા અખંડિતતા તોડવા માટે આ લોકો મને ધર્માંતર કરવાનું કહે છે. તમે બધા જાણો છો કે બાબા સાહેબ દુઃખી તો હતા, પણ બાબા સાહેબે એમની બુદ્ધિથી એક વિપત્તાવાળો ઉપાય કર્યો. એ ખ્રિસ્તી પણ ન થયા, એ મુસ્લિમ પણ ન થયા, અને બધાનો સ્વીકારે તેઓ શાંતિપ્રિય ભગવાન બુદ્ધનો બૌદ્ધ ધર્મ બાબા સાહેબે સ્વીકાર્યો. અને આજે એના પ્રતાપે આખા દેશમાં એકતા છે, સંગઠન છે. જે તોપવાદીઓ હતા, ખ્રિસ્તી મિશનરી, ખ્રિસ્તી લોકો જે ધર્મ ગણતો કરાવતા હતા, મુસ્લિમો જે ધર્મ ગણતો કરાવતા
સુધી અટકી ગયું અને એ પછી તો નાગરિકતા હતી અને એના કારણે આજે આપણો દેશ આપણો ધર્મ આપણે બધા હળી મળી આપણા સનાતન હિન્દુ રિવાજો પ્રમાણે દરેક તહેવાર ઉજવીએ છીએ, લગ્નો કરીએ છીએ, પ્રસંગો ઉજવીએ છીએ અને જે દુશ્મનો હતા પ્રદેશના અંગ્રેજો, ખ્રિસ્તી લોકો અને પ્રદેશના મુસલમાન લોકો જે ઈચ્છતા હતા કે ભારત મોટો પડે તેમની બધી જાતને ડૉક્ટર બાબા સાહેબે ઊંધી પાડી અને ઊંધી પાડી એના કારણે આજે આપણે હળીમળી પ્રેમથી ઠીક છે રાજકારણ બધી જગ્યાએ આવે પટેલો હોય અંદર રાજકારણ હોય બ્રાહ્મણોમાં હોય ક્ષત્રિયોમાં હોય દરેક વર્ગમાં હોય પણ રાજકારણ બાજુમાં મૂકો આપણો દેશ આખી ભારત માતા આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે આપણે હળીમળી બધા પ્રસંગો તહેવારો લગ્નો બધું ઉજવીએ છીએ. વેપાર ધંધા પર બધા સાથે મળી બધા સુખી થાય, બધાને રોજગારી મળે એવી આપણી ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકાર પણ સતત કાર્ય કરે છે અને એના કારણે આજે સુખ શાંતિ અને સમૃદ્ધિ બધી જગ્યાએ જે દેખાય છે એના મૂળમાં કોઈ હોય તો ફક્ત ને ફક્ત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંત લોહીદાસ જેવા ભગવાનો હતા એમને નમન કરી. હવે સાચા ઇતિહાસની વાત કરીએ તો બાબા સાહેબે કોઈ બીજો ધર્મ અંગીકાર કેમ નહોતો કર્યો તેનો જવાબ આપણને તેમની પુસ્તક વિઝા કી પ્રતીક્ષામાં મળી આવે છે. બાબા સાહેબને સયાજીરાવ ગાયકવાડના વડોદરામાં રહેવા માટે ક્યાંય ઘર નહોતું મળતું કારણ કે તેમણે દલિત હતા. બાદમાં તેમણે એક પારસી સંસ્થામાં નામ છુપાવીને રહ્યા, પરંતુ ત્યાં પણ લોકોને એ વિશે ખબર પડી ગઈ કે બાબા સાહેબ પારસી નથી, એટલે જે પ્રકારનું વર્તન સવર્ણ હિન્દુઓ દલિતો સાથે કરતા તેવું જ વર્તન તેમની સાથે ત્યાં પણ થયું અને એટલે તેમને ત્યાંથી પણ નીકળી જવું પડ્યું. બાદમાં તેમણે પોતાની પુસ્તકમાં લખ્યું કે જે વ્યક્તિઓ હિન્દુઓ માટે દલિત અને અછૂત છે તે પારસી માટે પણ દલિત અને અછૂત જ છે. એટલે ટૂંકમાં જે વ્યક્તિ હિન્દુ માટે અછૂત છે તે ખ્રિસ્તી માટે, પારસી માટે, મુસ્લિમ માટે પણ દલિત અને અછૂત જ રહે છે. એટલે તેમણે હિન્દુ ધર્મના કુરિવાજોને છોડવા માટે વધુમાં વધુ ધર્મોનો અભ્યાસ કર્યો અને બાદમાં તેમણે બુદ્ધના શરણે ગયા. હવે આમાં એવું નથી કે નીતિન કાકા સાવ ખોટું બોલી રહ્યા છે, પરંતુ તેમની નિયત અહીંયા ખોટી હોય ને એવું જણાઈ રહ્યું છે. જે પ્રમાણે તેમણે ઇતિહાસ તોડીને એક સમાજને ટાર્ગેટ કરી રહ્યા છે તે ખોટું છે અને આ પદે નીતિન કાકાને આ જરાય છાજતું નથી. તમારું આ સમગ્ર મામલે શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.